કેશોદ નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ ટાઉન હોલનું અધધ ભાડું રખાતા ઉઠ્યો વિરોધ। નવોદિત કલાકારો અને સામાજિક શૈક્ષણિક સંસ્થાઓની આશા પર પાણી ફરી વળ્યું। રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અને પ્રભારી મંત્રી રાઘવજી પટેલ દ્વારા ટાઉન હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ, જૂનાગઢ। હું હર્ષભાઈ સિદ્ધપરા, સામાજિક કાર્યકર। કેશોદ નગરપાલિકાએ જે હમણાં ટાઉન હોલ બનાવ્યો છે એમની અંદર ઘણી બધી સંસ્થાઓને ભાડે રાખવાનો હોય છે, પરંતુ એમનું ભાડું વધારે હોવાથી કોઈને પોસાય તેમ ન હોવાથી હમણાં જ એક કાર્યક્રમ રોટરી ક્લબને રાખવાનો હતો, કવિ સંમેલન, એ પણ અક્ષયન ક્ષેત્રના મકાનમાં રાખવામાં આવ્યો હતો। પછી હમણાં જ બીજો કાર્યક્રમ ગયો, ડીવાયએસપી સાહેબનું સન્માન અને 3 વાત તમારી 3 વાત અમારી, એ કાર્યક્રમ પણ ત્યાં જ કરવાનો હતો, પણ ભાડું પોસાય તેમ ન હોવાથી વેપારી મહામંડળે પણ સોની સમાજનો ઉપયોગ કર્યો છે। તો મારી તંત્રને એટલી વિનંતી છે કે આવડી મોટી બિલ્ડિંગ બનાવી છે તો કાંઈક ભાડું ઓછું રાખે તો લોકોને પરવડે। કેશોદ કોઈ એવડું મોટું શહેર નથી કે આવડા મોટા ઊંચા ભાડા ભરી શકે, અને આ જે સંસ્થાઓ કામ કરે છે એ નજીવી ફીની અંદર મેમ્બર બનાવતી હોય છે, એટલે નાના લોકોને પ્રોત્સાહન આપવા માટેના કાર્યક્રમો કરતી હોય। તો મારી નગરપાલિકાને વિનંતી છે કે થોડું ભાડું ઓછું કરે તો લોકોને પરવડે।